નમસ્કાર મિત્રો, તહેવારોમાં સહેલી અને ઝડપથી બને તેવી મીઠાઈ એટલે કોપરાપાક અને તેના ડ્રાયફ્રૂટ ભરેલા લાડુ આજે બનાવીશું આપણે. તો વિડીયોની શુભ શરૂઆત ચલતે ચલતેથી એક જોરદાર ટોપિક સાથે કરીશું. મિત્રો, આપણું મસ્તિષ્ક એટલે કે મગજ આપને બનાવેલ સૌથી શક્તિશાળી કોમ્પ્યુટરથી કેટલાય ગણું અધિક શક્તિશાળી છે. માનવની 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, સૂંઘીએ છીએ, બોલીએ છીએ અને સ્પર્શ કરીએ છીએ, એ ડેટા આપણું મસ્તિષ્ક પ્રોસેસ કરે છે અને એમાંથી પરમેનન્ટ યાદ રાખવા જેવો ડેટા સ્ટોર કરે છે અને ટેમ્પરરી ડેટા જરૂર પૂરી થયે ડિલીટ કરે છે. જેમ કે આપણે પહેલીવાર કેરી ખાધી હશે તો આપણને ખાટી લાગી હશે, તો એ ડેટા મગજના પરમનન્ટ મેમરીમાં સ્ટોર થશે. અને આજે બેંકમાં જવાનું છે કે આવતા અઠવાડિયે લગ્નમાં જવાનું છે, એ પ્રકારના ડેટા ટેમ્પરરી મેમરીમાં હોય છે, જે એ ઘડી વીતી ગયા પછી ડિલીટ થઈ જાય છે. આપણા મગજનો એક ભાગ જ્યાં બધા જ સંકેતો મેળવવામાં આવે છે અને જ્યાંથી બધા જ કમાન્ડ પણ આપવામાં આવે છે, જે ક્યારેક સારા અનુભવ કરાવે છે, ખૂબ મહેનત પણ કરે છે અને કાર્ય પૂરું કરાવે છે. જે સારી રીતે કેળવવામાં ન આવી હોય તો આપણને ધીમા પણ કરી દે છે, પરિણામને લઈને ડર, ભય પેદા કરે છે અને ઘણીવાર આપણને આગળ વધતા અટકાવી પણ દે છે. હવે મગજને એક મોટી ઇન્ડસ્ટ્રી સમજો, જેમાં એક ડિવિઝન આપણી મનોદશાને નિયંત્રિત કરે છે, બીજું ડિવિઝન આપણી તંદુરસ્તીને નિયંત્રિત કરે છે, ત્રીજું ડિવિઝન આપણા કામોનું નિયોજન, પ્લાનિંગ કરે છે, વગેરે ઘણા ડિવિઝન હોય છે. આ મગજરૂપી ઇન્ડસ્ટ્રી એ બાબતે જવાબદાર છે કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ, હાલીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, ચાલીએ છીએ, દેખાઈએ છીએ, બોલીએ છીએ અથવા કોઈ પણ કામ કરીએ છીએ. આપની યાદશક્તિ, વિવેક, આપનો દૃષ્ટિકોણ, ડર, ક્રિએટિવિટી, તર્કશક્તિ અને મનોબળ, આ બધું જ આપની મગજરૂપી ઇન્ડસ્ટ્રીથી નિયંત્રિત થાય છે. જ્યારે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ પણ મેસેજ આ ઇન્ડસ્ટ્રીમાં જાય છે, ત્યારે તે વિષયને લગતા ડિવિઝનમાં એ મેસેજ મોકલવામાં આવે છે. તો તે જ ક્ષણે બીજા બધા ડિવિઝનને બંધ કરીને પૂરું ફોકસ એક જ ડિવિઝન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. મિત્રો, આપને મગજની શક્તિઓ વિશે રસ પડતો હોય તો આવતા વિડીયોમાં આગળની વાત કરીએ, કોમેન્ટમાં જણાવશો. સરગવાનો ગુંદર જોઈન્ટ પેઇન અને આર્થરાઇટિસ માટે ઉત્તમ હોય છે. બીજા ગુંદરોની જેમ જ એ ઉપયોગમાં લઈ શકાય છે. નમસ્કાર મિત્રો, તારીખ 4 અને 5 ઓક્ટોબર બેંગ્લોરમાં ક્રિએટર ગ્રોથ સમિટ હતી. એમાં અમને 2 એવોર્ડ મળ્યા છે. એક એવોર્ડ છે મોનિટાઇઝેશનનો એવોર્ડ અને બીજો છે 10 લાખ એચીવર્સનો. આ એવોર્ડ અમારા જેવા 150 પાર્ટિસિપન્ટમાંથી ફક્ત 20-22 જણને મળ્યો છે અને આ એવોર્ડ ફક્ત 5 જણને મળ્યો છે. તો આ બંને એવોર્ડ માટે આપ સૌને ધન્યવાદ કરું છું, કારણ કે આપ સૌના સપોર્ટથી અમને આ એવોર્ડ મળ્યા છે. આ બગલાઓને આમ રિસ્ક લેતા જોઈ બાળપણની એ મસ્તી યાદ આવી ગઈ. જ્યારે સમી સાંજે બળદગાળા સીમમાંથી પાછા ફરતા, ત્યારે એની પાછળ લટકવા આમ જ બગલાની માફક અમે દોડતા. એ ગોલ્ડન દિવસોની મજા જેણે માણી હોય તેઓ કોમેન્ટમાં જરૂરથી કહેશો. કોપરાપાક માટે દૂધનો માવો લીધો છે, એને ચાળણીની મદદથી ભૂકો કરી લઈશું. લ્યો, આજના મહેમાન ક્યારેક જ આવતા હોય છે, એમાંના એક છે. કોપરા પાક બનાવવા માટે આપણે 250 ગ્રામ કોપરાનું છીણ લીધું છે, 125 ગ્રામ દૂધનો માવો લીધો છે, 200 ગ્રામ ખાંડ, પિસ્તા, બદામ, ઇલાયચી પાવડર અને કેસર વાપરીશું. ચાસણી બનાવી લઈએ, ખાંડ ઉમેરી દઈએ, ખાંડ ડૂબે એટલું જ આપણે જલ ઉમેરીશું.
ચાસણીમાં કેસર ઉમેરી દઈએ. મિત્રો, તમારે વધારે ગળપણ જોઈએ તો 250 ગ્રામ ખાંડ લેવી. ચાસણી થઈ ગઈ છે એ આપણે આ રીતે જોઈએ અને ડીશમાં પણ આવું ટપકું પાડીને ચેક કરાય. આ થોડું નથી થતું, એનો મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને દૂધનો માવો ઉમેરી દઈએ. મિત્રો, અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે. કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ચાસણીને 2 મિનિટ જેટલી આપણે ઠંડી થવા દઈશું. પ્લેટમાં આપણે થોડું ગ્રીસિંગ કરી લઈએ. આપણે કોપરાનું છીણ ઉમેરી દઈએ. ઘી લગાવી લઈએ અને દબાવીને સરખું કરી લઈએ. અહીંયા તમારે જેટલું જાડું જોઈએ એ પ્રમાણે લેયર બનાવવું. ઉપર આપણે થોડી બદામ, પિસ્તા, થોડો ઇલાયચી પાવડર ભભરાઈશું. મિત્રો, અહીંયા તમે તમારું મનપસંદ કંઈ પણ ડ્રાયફ્રૂટ કે બીજી કંઈ પણ વાપરી શકો છો. હું અહીંયા થોડી ખસખસ પણ વાપરું છું. આપણે કોપરાના લાડુ પણ બનાવીએ છીએ. કોપરાનો થોડો છીણ આપણે સાઈડ પર મૂકીએ. 250 ગ્રામ કોપરાનું છીણ, 125 ગ્રામ દૂધનો માવો, 200 ગ્રામ ખાંડ અને થોડું ડ્રાયફ્રૂટ આપણે અંદર પૂરણ કરીશું. પિસ્તા, અખરોટ, બદામ, કાજુ, ખસખસ, કિસમિસ, થોડો ઇલાયચી પાવડર અને થોડા મગજતર. આપણે ચાસણી બનાવી લઈએ. 200 ગ્રામ ખાંડ ઉમેરીએ અને ખાંડ ડૂબે એટલું જ આપણે જલ રેડીશું. ચાસણી થઈ ગઈ છે. આપણે આમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈએ. સાથે દૂધનો માવો પણ ઉમેરી દઈએ. માવો મિક્સ થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે કોપરાનું છીણ ઉમેરી દઈએ. આમાં આપણે 1 ચમચી ઘી ઉમેરીશું.
હાથમાં થોડું ઘી લગાવી લઈએ. થોડો માવો લઈશું. હાથથી પૂરી બનાવી લઈશું. થોડું ડ્રાયફ્રૂટનું પૂરણ ભરીને આપણે એને બંધ કરી દઈએ. અને આપણે કોપરાના છીણમાં બોળી લઈએ. મિત્રો, તહેવારના દિવસોમાં મીઠાઈ તથા મઠિયા ફાફડા ખાઓ, પરંતુ એ પછી એક કોગળો થાય એટલું જ પાણી મોં સાફ કરવા પૂરતું પીવું. એ બાદ 30 મિનિટ પછી હૂંફાળું પાણી પીવું અને થોડી કસરતો કરવી અથવા વોકિંગ કરવું, જેથી તબિયત ઠીક રહે. બને તો રાત્રે હરડે કે ત્રિફળા પણ લેવું જોઈએ. તો મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી મળીએ. આપ સૌને હેપી દિવાળી.